નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શહેર કોંગ્રેસ તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને મહિલાઓએ હાજરી આપી હતી। આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત વિમાનના પ્રવાસીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને રાહદારીઓ સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા। તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પ્રાંતિજ શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામસિંહ પરમારના નેતૃત્વમાં ભાંખરિયા બસ સ્ટેન્ડથી સુભાષચંદ્ર બોઝના બાવડા સુધી કેન્ડલ માર્ચ યોજી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તમામ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। તો આ પ્રસંગે તાલુકા સદસ્ય રાજ પટેલ, રેખાબેન સોલંકી, નીરુબેન પટેલ, અનિલભાઈ પટેલ, મનહરભાઈ પરમાર, નૂતનભાઈ પરમાર સહિત કોંગ્રેસ હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ પ્રાંતિજ તાલુકા, પ્રાંતિજ શહેર વતી, સમગ્ર જનતા વતી અને કોંગ્રેસ કાર્યકર્તા વતી આજે અમે જે તારીખ 12 તારીખે જે પ્લેન ક્રેશ થયો અમદાવાદ મેઘાણીનગરની અંદર, એમાં જે આપણા બધાના સ્વજનો બી કહેવાય, સગાવાલા કહેવાય, અરવલ્લીની પણ ત્રણ વ્યક્તિઓ હતા, તેમજ 242 જણા જે અણધાર્યું એમનું મૃત્યુ થયું। અને એ પણ જે લોકો હોસ્ટેલ ઉપર જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ જે ડોક્ટરની લોકો જમવા બેઠા હતા, એમને ખબર નથી કે આજે અમારું આ છેલ્લું ભોજન છે એમ। એટલે જયારે આવી અણધારી વિદાય આવી અને આટલું કરુણ ઘટના બની કે જે આપણે સહી ના શકીએ, એમને બચાવી પણ ના શક્યા, કારણ કે ઘડી ક્ષણ મિનિટની અંદર, સેકન્ડોની અંદર આ પ્લેન ક્રેશ થઈ ગયું અને જે મૃત્યુની સૈયા ઉપર જે આપણા વાલા ભારતીયવાસી અને વિદેશના લોકો જે લોકોનું અણધારી મૃત્યુ આવ્યું, એના માટે આજે અમે પ્રાંતિજ તાલુકા અને પ્રાંતિજ શહેર વતી અમે આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાન એમની આત્માને શાંતિ આપે, તેમજ એમના જે પરિજનો છે એમને જે આ કાળઝાળ વ્યાકુળ કે જે એમને સહી જ ના શકે એવી વેદના મળી છે। ઘણાના દીકરા, ઘણીની એકની એક દીકરીઓ જે વિદેશ ભણવા માટે ગઈ હતી, જે કદી હવે પાછી નથી મળવાની, એ બાપની વેદના તથા આપણા પૂર્વ મુખ્યમંત્રી જેમને સારા અને સૌમ્ય સ્વભાવના હતા, રૂપાણી સાહેબ, કે જેમની બી અણધારી વિદાય મળી। કોઈને પણ ખબર નથી કે ભાઈ રૂપાણી સાહેબ ના, તો જયારે મેસેજ આવ્યા ત્યારે ખબર પડી કે આપણા પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ નું અણધારી મૃત્યુ થયું। એમને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ કે એમને પણ એમના સમયમાં ગુજરાતની જે વિકાસ કર્યો અને જે લોકો માટે એમને જે સમય કાઢી અને લોકોના અંતર સુધી વાત પહોંચાડતા હતા, એમની અણધારી વિદાય માટે પણ એમને પણ આપણે પૂરી કોંગ્રેસ ટીમ તરફથી આપણા પૂર્વ મુખ્યમંત્રીશ્રીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ તથા તેમના પરિવારને આ ક્ષણે દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ। ભગવાન એમના આત્માને શાંતિ આપે। ઓમ શાંતિ શાંતિ।